સંતોષમ પરમાર્થાય સુખાર્થી સંયતો ભવેત સંતોષ મૂલમ હિ સુખમ દુઃખ મૂલમ વિપર્યય અર્થાત સુખની ઈચ્છા રાખવાવાળા વ્યક્તિએ સંતોષી રહેવું જોઈએ. વાસ્તવમાં સંતોષ જ સુખનું મૂળ છે અને તેનાથી વિપરીત એટલે અસંતોષ એ દુઃખનું મૂળ છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ધરતીનો છેડો ઘર. તમે આખો દિવસ કામ કરીને થાકીને ઘરે પહોંચો એટલે તમને સૌથી પહેલો હાશકારો અનુભવાય. જો એ અનુભૂતિ થાય તો સમજી જવું કે દુનિયાનું ખૂબ મોટું સુખ તમારી પાસે છે. પણ ઘણા એવા લોકો પણ છે જે પોતાનું ઘર કરવા માટે ખૂબ પરિશ્રમ ખેડી રહ્યા છે. ત્યારે જ્યોતિષનો સહારો લઈએ તો ચોક્કસ સમયમાં ચોક્કસ પરિણામોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, હવે આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ઘણા બધા કોલર્સના સવાલો આવતા હોય છે. જેમ કે સૌથી આપણે જનરલ ક્વેશ્ચન્સ જોઈએ તો લગ્નના ક્વેશ્ચન્સ હોય છે કે ભાઈ અમારે લગ્ન યોગ ક્યારે, બરાબર. પછી બીજા ક્વેશ્ચન્સ એ હોય છે કે ભાઈ સ્વાસ્થ્યની સુખાકારી, નોકરી, અને એમાં પણ સરકારી નોકરી, એને લઈને પણ સવાલો હોય. મકાન સુખના પણ સવાલો હોય છે કે ભાઈ અમારે મકાન ક્યારે થશે. હવે જ્યોતિષની વાત કરીએ તો મકાન સુખના યોગ કેવી રીતે અંદર બનતા હોય છે, કઈ ગ્રહોની યુતિ, કયો ગ્રહ મકાન સુખ આપવા માટે એ જવાબદાર હોય છે? અંકુરભાઈ, જે શરૂઆતમાં આપે જે શ્લોક બોલ્યા અને એમાં સંતોષની વાત આવી કે સંતોષ એ સુખનું મૂળ છે. તો સંતોષામૃત તૃપ્તાનામ યત શાંતિ સભી ચેતસામ કુતસ્થ ધન લુબ્ધાના મિતશ્ચેતશ્ચ જાવતા. કોઈ પણ વસ્તુ આપણને અમુક સમય સુધી ખૂબ સારી લાગે છે, પછી એ જ વસ્તુ આપણા માટે પ્રિયકર બનવાના બદલે અપ્રિયકર બને છે. તો આજના દિન વિશેષમાં આ અપ્રિયકર ને અપ્રિયકર, એ ખાસ કરી મકાનની વાત કરી મિત્રો. જેને પોતાનું મકાન નથી, ભાડાના મકાનમાં રહે છે, એ લોકોને એક નાનકડું પણ પોતાનું સુંદર મકાન હોય એવા સ્વપ્ન આવતા હોય છે અને એના માટે પ્રયત્ન પણ કરતા હોય છે, પૈસા ભેગા કરતા હોય છે અને આગળ વધવા માટે પ્રયત્ન કરતા હોય છે. નાનું મકાન છે એ વ્યક્તિને એમ થાય કે ભાઈ આ તો રૂમ રસોડું છે, આમાં તો પરિવારનું કેમ જતન થઈ શકે, આમ તેમ ઘણા બધા પ્રશ્નો એના મગજની અંદર ફાલે. પછી એમ થાય થોડું મોટું મકાન મળે તો સારું, તો એક થોડું મોટું મકાન મળે છે. પછી એમ થાય વૈભવવાળું મકાન મળે તો કેવું એમ, તો એને ભગવાનને બધી રાખવું ને સારી મહેનત કરે તો પ્રમાણમાં એને જે નાનામાંથી મોટું થયું, મોટામાંથી વૈભવવાળું મકાન થયું. પછી પાછો પ્રશ્ન તો પાછો ફરતો ફરતો પૃથ્વી ગોળ છે એમાં જ પ્રશ્ન આવે કે આના કરતા પેલા રૂમ રસોડામાં મહેન્દ્રભાઈ જે મજા આવતી હતી, આ 4 રૂમ રસોડામાં મજા આવતી નથી. એમાં જે સંતોષ હતો, જેમાં આનંદ હતો, પરિવારની જે એકબીજાની સાથે બપોર કે સાંજ સાથે બેસી જમતા હતા, એકબીજાની સાથે વાતો કરતા હતા. હવે છોકરાઓ છોકરાના રૂમમાં પૂરાઈ જાય, અમે બે અમારી રૂમમાં બાજુમાં હોઈએ, આખું ઘર ખાલી ખાલી લાગે. તો એનો મતલબ એવો થાય કે તમે જે રહો છો એ જ મકાન તમારા માટે સુખનું કારણ છે. બીજું બધું જ તમારો વૈભવ દેખાડવા માટે હોય છે. ખરું કે ખોટું? તમે સારું મકાન બનાવો છો, 5-6 કરોડનું મકાન તમે લો છો, પણ સવારમાં તમે નીકળી જાઓ છો કામ ધંધે નોકરીએ અને રાત્રે પાછા આવો છો અને ખાઈ ધોઈ પીને સૂઈ જાઓ છો, બરાબર છે? તો એનો મતલબ કે આ મકાન તમે સુવા માટે બનાવ્યું છે, તો સુવા માટે તો રૂમ થોડુંક આપ્યું હતું. પણ મિત્રો, આજે વાત મારે એ કરવી છે કે કોના નામે મકાન લેવાથી લાભ થાય. ઘણી વખત ઘરની અંદર 3-4 વ્યક્તિ કમાતા ધમાતા હોય તો એવા સમયે કયા વ્યક્તિના સાથે મકાનને વધારે સુખ પ્રાપ્તિ થાય? તો એક સુખદ સ્થાન જે કહી શકાય, એ સુખદ સ્થાન સાથે મકાનના સંબંધો કયા છે? તો આ નાની નાની વાતો આપણે જ્યોતિષના માધ્યમથી આજે સમજવા માટે પ્રયત્ન કરીએ. તો પહેલું તો હું તમને એક વસ્તુ કહું કે મકાન લેવાના મુખ્ય પરિબળો કયા, જન્મ કુંડળીમાં કયા એવા સ્થાન છે કે જેના કારણે આપણે મકાન લેવાના આપણા યોગ બને. તો તમે જુઓ, જન્મ કુંડળીમાં 12 સ્થાનની અંદર એક સ્થાન જે છે એ સ્થાન છે 4થું સ્થાન. તો 4થું સ્થાન એ સુખ સ્થાન પણ છે. તમે અહીંયા જુઓ છો ટીવી સ્ક્રીન ઉપર 1નો જે આંકડો લખ્યો છે ત્યારથી જે 4નો આંકડો લખ્યો છે એ તમારી જન્મ કુંડળીમાં રહેલા મકાનના સુખના યોગને સૂચવે છે. હવે આ 4થા સ્થાનની અંદર એક વસ્તુ છે કે ઘર હોય, જમીન હોય, મકાન હોય, સુખ કે શાંતિની વાત હોય, આ બધી વસ્તુઓ તમારી કુંડળીમાં 4થા સ્થાનના આધારે તમે જોઈ શકો છો. અને 4થું સ્થાન એ આ બધી વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે. સાથે સાથે એ ભાવ કેવો હોવો જોઈએ? તો ચોખ્ખી વાત છે કે જો મજબૂત હશે તો સારા પરિણામ મળશે, મજબૂત નહીં હોય તો ભાડાના મકાનમાં અડધી જિંદગી નીકળી જાય. ઘણી વખત દર્શકો જયારે પૂછતા હોય છે, 60-60 વર્ષે પૂછતા હોય ઘરનું ઘર ક્યારે થશે, મતલબ એની કુંડળીમાં 4થું સ્થાન દૂષિત છે.
અથવા તો એને ટેકો નથી મળ્યો, વાળ વગર વેલો ના ચડે. તો અહીંયા તમે જુઓ ચોથા સ્થાનની અંદર તમે જો કોઈ પણ જે આ તો કે મેં પ્રતિક તરીકે તમને કુંડળી બતાવી છે, એમાં જરૂરી નથી ચોથા સ્થાનમાં ચોથો આંકડો જ આવે. જે કઈ રાશિ જન્મ લગ્નમાં આવતી હોય તેનાથી ચોથા સ્થાનમાં જે રાશિ આવતી હોય એ ચોથા સ્થાનનો માલિક માનવામાં આવે. એ મકાનનો જે પ્રમાણે માલિક હોય એ પ્રમાણે કુંડળીની અંદર પણ દરેક સ્થાનનો પોતાનો એક માલિક હોય છે. તો એ માલિકની જો વાત કરવામાં આવે તો એને આપણે સ્વામી કહીએ. તો એનો મતલબ એવો થાય કે ચોથા સ્થાનનો માલિક જો બળવાન હોય તો તમારી કુંડળીની અંદર આ ચોથા સ્થાનનો માલિક તમને સારામાં સારું વૈભવવાળું મકાન અપાવે, સારામાં સારા મકાન સુખ ઉભા કરાવડાવે. શુભ ગ્રહો સાથે યુતિમાં હોય, શુભ ગ્રહોની દ્રષ્ટિમાં હોય ત્યારે તો તમને ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે. સાથે સાથે હું તમને ગ્રહોની જો વાત કરવા કહું તો 3-4 ગ્રહો એવા છે જે આપણને મકાન લેવામાં અનુકૂળતા કરી આપે. એક ગ્રહ છે એ મંગળ ગ્રહ છે. હવે સામાન્ય રીતે આપણે કાયમ ટીવીના માધ્યમથી આ સાંભળતા આવ્યા છીએ કે મંગળ એ પૃથ્વીનો ગ્રહ છે, જમીન, મકાન અને મિલકતનો ગ્રહ છે. તો એનો મતલબ એવો થાય કે મકાન બને ક્યાં? તો કે જમીન ઉપર બને. તો તમને બેઝનું મકાન મળશે, પાયાનું મકાન મળશે, ફ્લેટનું મકાન મળશે કે કઈ રીતે તમને મકાન પ્રાપ્ત થશે એ તમે ચોથા સ્થાનની અંદર આ મંગળના પ્રાધાન્યને જો ધ્યાનમાં તમે રાખો તો તમને ખબર પડે. બીજું લાંબા ગાળાનું જેને કહેવાય લાંબા ગાળા સુધી જ્યાં તમે સુખ ભોગવી શકો, સુખ શાંતિની પ્રાપ્તિ થાય, લાંબા ગાળાનું સુખ મળે. તો આ બધી વસ્તુઓ તમને મંગળ દ્વારા જોવા મળે છે. મંગળની સ્થિતિ જો સારી હોય તો ઘર ખરીદવામાં તમને અનુકૂળતા આવે. ઘણી વખત ક્યાંય પૈસા છે, મકાન જોઈ આવ્યા, હાજે જોઈ આવ્યા, સવારમાં બાનું આપવા જવાનું હતું, કોઈક બીજાએ બાનું આપી દીધું, અમારા ભાગમાં એ મકાન ના આવ્યું, બહુ સારું સગવડતાવાળું મકાન હતું, હવા ઉજાસ સારો હતો પણ અમે હવે હાજનું હવા તમે નથી કર્યું, તમારા ભાગ્યએ કર્યું છે. કારણ કે જન્મકુંડળીમાં તમારો મંગળ નબળો હતો, જેના કારણે છેક સુધી તમે પહોંચી ગયા મકાન લેવા માટે અને ત્યાં તમે મકાન ન લઈ શક્યા. તો બીજો ગ્રહ કયો જુઓ તો કે શનિ જુઓ. તો શનિ એ સામાન્ય રીતે તમને જુઓ કે લાંબા ગાળાના સુખમાં શનિનું પણ મહત્વ ખૂબ જ છે. સૌથી વધારે ચાલતો 2.5 વર્ષનો ગ્રહ એ શનિ છે. તો શનિ હંમેશા શીખવાડે છે કે પોતાના ઘરની અંદર લાંબા સમય સુધી શું શાંતિથી રહી શકાશે, શાંતિથી જીવી શકાશે. તો એ વસ્તુ થઈ. હવે તમને એ વસ્તુ કહું, એ ઘરની અંદર મને શાંતિ મળશે, એ ઘરની અંદર મને સુખ મળશે, એ ઘરની અંદર મારા પરિવારની સાથે મને એક આનંદ મળશે, એ ઘરની અંદર મારી બરકત થશે. હવે આ જોવું હોય તમારે તો મંગળ શનિ ના જોવાય, આ જોવું હોય તમારે ગુરુ જોવો પડે. ગુરુ એટલે શ્રેષ્ઠતા. આ ઘરની અંદર મને સુખ શાંતિની સાથે સાથે મારું ઇજ્જત જળવાય, મારું માન જળવાય. ઘણી વખત એવું થાય કે છોકરાઓ મોટા થાય, વૈભવ વધારે હોય, ઘર મોટું હોય એટલે દરેક પોતપોતાની રીતે વહેંચાઈ જાય અને પછી આપણે આપણી રીતે એકલા રહીએ ત્યારે આપણને એમ થાય કે આ પરિવાર માટે ઘર બનાવ્યું હતું કે દરેક પરિવારની સારી સગવડતા સચવાય એના માટે ઘર બનાવ્યું હતું. તો એના માટે તમારે ગુરુ જોવાનો રહેશે. હવે તમને કહું, ચંદ્ર મનનો કારક ગ્રહ ચંદ્રમા છે. ચંદ્રમાની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે એમ કહે છે કે મમતાનો કારક ગ્રહ છે. એટલે માતા સાથે ચંદ્રને વિશેષ સાંકળવામાં આવે છે. તો સુખની સાથે સાથે મમતા, કોઈ મમત્વ જેને કહેવાય ને કે ભાઈ આ ઇતિ મેં, આ મારું છે, બરાબર છે, એવો એક અનુભવ તમને કરાવડાવે. ઘણી વખત આપણે પોતાનું મકાન રહેતા હોય તો એમ થાય ઘરના અમે ઘણા બધા મોટા મોટા મકાનમાં જે કહેવાય ને કે જે એને ગૃહિણી જેને કહેવાય એ ગૃહિણી શું કહે ખબર છે કે મારા 4 રૂમ છે મોટા મોટા, એક મોટો હોલ છે, એક મોટું રહોડું છે, ઉપર મોટું ધાબુ છે, પણ આખો દાડો સાફ કરવામાં, એની સફાઈ કરવામાં, કામ કરવામાં અમે તો મજૂર થઈ ગયા, અમારો તો સુખ ભોગવવાનો દાડો જ નથી આવ્યો. હારા મારી ખાટ લાયા તમારા ભાઈ 15,000ની, પણ બેહવાનું ક્યારે ટાઈમ મળવો જોઈએ. તો આ મતલબ ચંદ્ર એટલે મમતા. જ્યાં તમારું મમત્વ છે ત્યાં તમારી આસક્તિ છે અને એ તમે ભોગવી શકો કે ન ભોગવી શકો એ ચંદ્રની સારી સ્થિતિ, માનસિક સ્થિતિ સૂચવે છે અને એના કારણે મકાનના યોગ તમારા કેવા સુખ મળે જ દેખાય. હવે આ મકાન તમે જોજો મળે ક્યારે? જન્મકુંડલીમાં ગ્રહો જન્મના સમયથી માંડી અને મૃત્યુ પર્યંતના ગ્રહો તમને આ કંઈક ને કંઈક સૂચવતા હોય છે. પણ હવે મધ્યમ અત્યારે મારે જોવું છે, અત્યારે મને કોઈ પ્રશ્ન પૂછે કે મારે મકાનના યોગ છે કે નહીં તો મારે કેવી રીતે જોવું? તો એના માટે આપણું એક પેરામીટર છે અને એને કહીએ છીએ વિંશોત્તરી મહાદશા. તો વિંશોત્તરી મહાદશા અને વિંશોત્તરી મહાદશાની અંદર આવતી અંતરદશા, અંતરદશાની આવતી પ્રત્યંતર દશા ચોથા સ્થાનના માલિક સાથે જો સંકળાયેલી તમને જોવા મળે તો એ સમયે તમને મકાન સારું પ્રાપ્ત થાય. ઘણા લોકો એમ પ્રશ્ન ઉત્સાહીજનો તો શું કામ ના પૂછે અને મેં મળ્યું છે મળશે મહારાજ પાસે બેહવા અને એવા સમય પૂછી લે કેવું મકાન મળશે, 4 રૂમ વાળું મળશે, 2 રૂમ વાળું? હા હો, આપણા જ્યોતિષની અંદર આના ઉલ્લેખો કરવામાં આવેલા છે. અને ઘણા બધા જોયા છે અનુભવના આધારે કે ચોથા સ્થાનનો માલિક 9મા કુંડળીમાં જે ભાવમાં પડ્યો હોય એ ભાવની રાશિનો જે સ્વામી છે એ અહીંયા જ્યાં પડ્યો હોય જન્મ લગ્નની અંદર, આ એક જ્યોતિષના સિદ્ધાંત છે. ભાઈ બધાને હાથે પડે તે નાય પડે.
સાચો સ્વામી ના કુંડળી ખોટી હોય, પણ મને લાગે છે નૂનમ નવાંશેપી કલત્ર સંખ્યમ, કુંડળીનો 9મો ભાગ જેને કહી શકાય, એ 9મા ભાગની અંદર જે ગ્રહ પડ્યો હોય એ જન્મ લગ્નનો સ્વામી ત્યાં હોય, અને એ 9મા ભાવમાં જે પડ્યો હોય એ રાશિનો સ્વામી જો તમે જન્મ કુંડળીમાં જોઈ લો તો તમને ખબર પડી જાય કે તમારે 2 રૂમ વાળું મકાન બનશે, 3 રૂમ વાળું મકાન બનશે, હાઉસિંગમાં તમને મકાન મળશે, સારો ફ્લેટ તમને મળશે, સારી સોસાયટીમાં તમને મકાન મળશે, તમારા મકાનની આજુબાજુ આવી વસ્તુઓ હશે. ઘણી વખત પાણીની બાજુ મકાન મળે, ઘણી વખત કોઈ ઇન્ડસ્ટ્રીની બાજુ મકાન મળે, ઘણી વખત કોઈ વૈભવી જગ્યા હોય ત્યાં મકાન મળે. તો આ બધું તમારી કુંડળીમાં લખાયેલું, કારણ કે તમારું સુખનું સર્વૈયું તો તમને દેખાય જ છે. તો એ દશા અને મહાદશાના આધારે તમે જોઈ શકો છો. એમાં ખાસ કરી શનિ, ચંદ્ર અને મંગળની જ્યારે મહાદશા ચાલતી હોય અને ચોથા ભાવના સ્વામીની દશા અને અંતરદશા ચાલતી હોય ત્યારે આ પ્રમાણે મકાન લેવાના સારા યોગ બને છે, મકાન ખરીદવાના સારા યોગ બને છે. હવે હું તમને કહું, માનો મંગળ જ્યાં પડ્યો હોય, શનિની પૂર્ણ દ્રષ્ટિ એના ઉપર પડે તો સમજી લો મકાનના યોગ તમારા ઝડપથી બને. ચોથા સ્થાનનો માલિક 7મા સ્થાનમાં પડ્યો હોય તો લગ્ન પછી મકાન બને. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ એક સારું મકાન પોતાનું બની જાય, પછી છોકરાના વ્યવસાય કરીએ. શું કામ? કે ભાઈ આવવાવાળી વહુને મોટું મકાન જોઈએ, તો આ મકાન તો નાનું છે મહારાજે મારું. ના, એવું નથી હો. ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે આવવાવાળી પુત્ર વધુનું સારું ભાગ્ય હોય અને એના કારણે સંતાનને સારા મકાનની પ્રાપ્તિ થાય. ચોથા સ્થાનનો માલિક જ્યારે 10મા સ્થાનમાં પડ્યો હોય ત્યારે પૈતૃક સંપત્તિ અથવા પિતાના દ્વારા સારા મકાનની પ્રાપ્તિ થાય. જ્યારે 6થા સ્થાનની અંદર ચોથા સ્થાનનો માલિક પડ્યો હોય ત્યારે કોઈ આમ જેને કહેવાય કે આમ દ્વેષવાળું મકાન કોઈ કાઢી નાખવાનું હોય, ભાઈઓ ભાગ પડતા ના હોય એવા સમયે કોઈ કાઢી નાખવાનું હોય, આવા સમયે એ મકાન પ્રાપ્ત થાય. ઘણા બધા યોગો જોઈ શકાય છે. લગ્નેશ જ્યારે લગ્ન સ્થાનમાં, ચોથા સ્થાનનો માલિક જ્યારે ચોથા સ્થાનમાં હોય ત્યારે માતા અને મોસાળ દ્વારા, એના સારા સુયોગ દ્વારા અથવા એના આશીર્વાદ દ્વારા મકાનની પ્રાપ્તિ થાય. તમારા ભાગ્યના બળે મકાન જોઈતું હોય તો ચોથા સ્થાનનો માલિક ભાગ્ય સ્થાનમાં હોવો જોઈએ, તો ભાગ્યશાળી મકાન. જો તમારે લોન વાળું મકાન જોઈતું હોય તો ચોથા સ્થાનનો માલિક 12મા સ્થાનમાં, 6થા સ્થાનમાં કે 8મા સ્થાનમાં હોય ત્યારે લોન લઈને મકાન લેવું પડે. આ બધા યોગ છે. જો શનિ તમારી કુંડલીમાં રાહુ સાથે ચોથા સ્થાનમાં બેઠો હોય ને તો મોટા ભાગે તમે 4 રૂમ હોય, 3 માળ હોય અને તમે મકાનમાં રહેતા હોય ને છતાં તમને એમ થાય કે આ અમે રહીએ છીએ એપાર્ટમેન્ટ છે. બરાબર છે. એવો અહેસાસ કરાવે કે જેને હાઉસિંગના મકાનો જેને હોય, જેને ઓછી સગવડ, એને સુખ ના મળે મકાનની અંદર. શનિ રાહુ જેનો ચોથા સ્થાનમાં પડ્યો હોય ને બધાને એવું ના હોય, પણ અંશાત્મક દ્રષ્ટિએ પણ જોવું પડે. મિત્રો, ઘણી બધી વસ્તુ મકાન બાબતે જોવાની છે, પણ તમે જોઈ લો તમારી કુંડલીની. આ કુંડલી જો અમે બતાવી છે, તમારો ફોટો મૂકી દો એની અંદર, પછી જુઓ તમે કેવા દેખાવો છો, મકાનનું સુખ ક્યારે મળશે, કેવું મળશે, કેવી રીતનું મળશે, ક્યારે મળશે, કોના ભાગ્યનું મળશે અને મકાન મળશે પછી સુખ મળશે કે નહીં. તો આ સંતોષામૃતૃપ્તા નામ છે, શાંતિ સપિચેતસામ કુતસ્થન દુબલામ ઇતશ્ચેતશ્ચ ધાવધામ. સુખની ઈચ્છા હોય અને સારું મકાન મળે અને સારું મકાન હોય પરિવાર સાથે રહીએ તો એને કહેવાય કે બહારથી કોઈ પણ બળ્યો જડ્યો માણસ ઘરમાં આવે તો ઘરમાં એને શાંતિ મળે, પણ ઘરનો બળ્યો જડ્યો આખા વિશ્વમાં ગમે ત્યાં રખડે કોઈ દળને શાંતિ મળતી નથી. માટે કહેવાય છે ધરતીનો છેડો ઘર. જય ગણેશ. ખૂબ સરસ આપે સમજાવ્યું મહેન્દ્રભાઈ. હવે